આખા દિવસની દોડધામ નોકરી ધંધા ભણતર એ બધી બાબતો પછી પણ પ્રભુ મંદિરમાં આપણને લઈ આવ્યા વચનો સાંભળવાને માટે, તેની સ્તુતિ આરાધના કરવાને માટે, અને એના માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ ને પછી વચનોમાં જઈએ. પ્રભુ તમે બોલો, કેમ કે અમે સાંભળવાને માટે તૈયાર છે. અમારા હૃદયો તમે ખોલો, અમારા મનો તમે ખોલો, અને પ્રભુ અમારી સાથે વ્યવહાર કરો. હું જબણ પાત્રને હું તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગીએ છીએ. આ તમારી જાતો ઉપરથી, આ જગ્યા ઉપરથી, આ સમય ઉપરથી તમામ અંધકારની સત્તાઓને ઈશ્વરના નામમાં હું તોડી નાખું છું. પવિત્ર આત્મા દેવ, તમે આ જગ્યાનો કબજો લો અને પ્રભુ તમે હવે પછીનું સંચાલન તમે કરો. સર્વ માન, મહિમા અને ગૌરવ તમને આપતા પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારીએ છીએ. માટે સાંભળોને અમારો સ્વીકાર કરો બા. આમેન. સારું, આત્માથી ને સત્યતાથી દેવનું ભજન કેવી રીતે કરવું એ બાબતો આપણે જોઈ રહ્યા છે. ને સત્યતાથી કેવી રીતે કરવું એ આ દિવસોમાં આપણે જોયું કે શુદ્ધતા અને પવિત્રતા જીવનમાં રાખીએ ત્યારે જ એવું કહેવાય કે સત્યતાથી દેવનું ભજન કર્યું આપણે, હે ને. અને પવિત્રતા વગર દેવને પસંદ કરવો, પ્રસન્ન કરવો એ પોસિબલ નથી. અને મનમાં જેવો શુદ્ધ છે તેવો જ દેવને જોશે. આ બધી બાબતો આપણે જાણીએ છીએ. ને ગઈકાલે આપણે જોયું હતું કે માણસના આત્મિક દુશ્મનો કેટલા, હે ને, કયા કયા? બરાબર બરાબર. શૈતાન, જગત, દેહ, પાપ અને મરણ, બરાબર. અને એ બધા વિશે આપણે બહુ ડિટેલમાં અભ્યાસ કર્યો હતો. અને એ એમની સ્ટ્રેટેજી કાલે આપણે જોઈ હતી કે કઈ રીતે એ કામ કરે છે. અને આજે આપણે એનું ગઈકાલે આપણે એની પેટર્ન જોઈ હતી. અને આજે આપણે એની કાર્યપદ્ધતિ, શત્રુની કાર્યપદ્ધતિ જોવાના છે. આજનો આપણો જે સબ્જેક્ટ છે એ તો ફંક્શન ઓફ ધ એનિમી. અને ગઈકાલનો જે સબ્જેક્ટ હતો એ તો એનિમી ઓફ ધ બિલીવર્સ, વિશ્વાસીઓનો દુશ્મન. એ દુશ્મનો એ બધી બાબતો જોઈ હતી. ને આજે એ શત્રુની કાર્યપદ્ધતિ જોવાની હતી. આજે કદાચ તમને એવું લાગશે કે વિજ્ઞાનના પીરિયડમાં બેઠા છે, આપણે સાયન્સના પીરિયડમાં બેઠા છે, હે ને. પણ પ્રભુના વચનો એવા છે કે તમે એ બધી બાબતો જો સમજો નહીં ને તો ગાફિલ થઈ જવાય. અને મને ખાતરી છે કે આ જે વચન છે એ વચન તમારા જીવનમાં અને તમારા હૃદયોની અંદર, તમારા કુટુંબમાં બહુ આશીર્વાદ લાવનારું વચન થશે. આત્મિક જીવનમાં તમને બળ આપનારું એ વચન થશે. મુદ્રાની પ્રમાણે આત્માથી અને સત્યતાથી દેવનું કેવી રીતે ભજન કરવું એ બાબતો ઉપર આજે આ ચોથો દિવસ છે. અને આત્મિક જાગૃતિની સભાની આ છેલ્લી રાત્રિ છે. અને આ 3 દિવસ પ્રભુએ આપણી સાથે વ્યવહાર કર્યો. આજે માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. આજે પણ પ્રભુ આપણી સાથે વ્યવહાર કરશે. ગઈકાલે મેં તમને એક હોમવર્ક આપ્યું હતું, હે ને, કે આપણું બંધારણ, માણસનું બંધારણ, કોન્સ્ટિટ્યુશન એ શાનું છે, આપણે શાના બનેલા છીએ એ તમે શોધી લાવજો એવું મેં કીધેલું. કર્યું છે કોઈ હોમવર્ક? એ બધા એમને આવી ગયા છે. આપણે શાના બનેલા છે? હા, હાડકા ને માંસ, પછી શરીર, આત્મા, પ્રાણ. શરીર, આત્મા, પ્રાણ. શરીર, આત્મા અને પ્રાણ, બરાબર. બહુ જ સાચી વાત છે. અને બાઇબલ વાંચન આપણે જે પહેલું કર્યું, 1 થેસ્સલોનિકી 5મો અધ્યાય ને 23મી કલમ, કાઢો મારી સાથે. 1 થેસ્સલોનિકી 5મો અધ્યાય ને 23મી કલમમાં આ પ્રમાણે કહે છે કે હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો, હે ને. એટલે અહીંયા આગળ આત્મા, પ્રાણ અને શરીર એ 3 બાબતોની વાત કરવામાં આવી છે. અને એ જ પ્રમાણે હિબ્રુ 4 અને 12, હિબ્રુ 4 અને 12માં પણ કહે છે કેમ કે દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્માને, સાંધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિંધનારો છે અને હૃદયના વિચારોને તથા
પારખનાર છે. એટલે અહીંયા પણ જીવની વાત કરવામાં આવી છે, આત્માની વાત કરવામાં આવી છે, મજ્જા અને સાંધા એટલે શરીરની વાત કરવામાં આવી છે. જીવ જે છે સોલ અને આત્મા સ્પિરિટ એ બે અલગ વસ્તુ છે. અને આપણું આ માંસ ને હાડકાં એ શરીર જે છે એ આ ત્રણ બાબતનું બનેલું છે કે પ્રાણ, શરીર અને આત્મા. એવું કહેવાય છે કે આઈ એમ અ સ્પિરિટ, હું એક આત્મિક માણસ છું. આઈ એમ અ સ્પિરિટ બીંગ, આઈ હેવ અ સોલ એન્ડ આઈ લીવ ઇન બોડી. હું આત્મા છું, મને પ્રાણ છે અને હું શરીરમાં રહું છું. અને આપણે આ સમજવાના છે હમણાં આગળ, તમને ખ્યાલ આવી જશે. એટલે શૈતાન જે છે ને એ ડાયરેક્ટલી તમારા આત્માને કશું જ કરી શકતો નથી, પરંતુ એ તમારા શરીર અને તમારું સોલ જે છે, તમારો પ્રાણ છે, તેનો ઉપયોગ કરી અને આપણા આત્માને અનંતકાળના નાશમાં લઈ જવા માટે પ્રયત્ન કરે છે. કારણ કે આપણી ફ્રી વિલ જે છે, આપણી મુક્તેચ્છા જે આપણે છેલ્લા 3 દિવસથી સમજ્યા છે, એ ઈશ્વરે જે મુક્તેચ્છા આપી છે, એ મુક્તેચ્છાનો ઉપયોગ અને દુરુપયોગ કરી અને શૈતાન એ દેવની ઈચ્છાઓની વિરુદ્ધમાં આપણને એની યુક્તિઓમાં, કુયુક્તિઓમાં ફસાઈ અને પાપ કરવા તરફ દોરે છે. ને એ બાબતે સતત કાર્યરત રહે છે કે એ આપણને છેતરે છે, એ આપણને આ પૃથ્વી પર છેતરે છે. કારણ કે તે આકાશમાં આપણી ઉપર બટ્ટો મૂકી શકે, હે ને, એ બટ્ટો મૂકનાર છે. અયુબને માટે પ્રભુએ કીધેલું કે તે એને પારખ્યો, ત્યારે કહે છે કે તારો હાથ એની પાછળ છે કે તું એનું ચોગરદમ રક્ષણ કરે છે, તું એકવાર છોડી દે પછીથી જો કે છે. એટલે એ તમને ને મને બધાને લાગમાં રાખે છે અને પછીથી એ આપણી ઉપર બટ્ટો મૂકે છે. એટલે એ જે બાબત છે એ આપણે આજે સમજવા માંગીએ છીએ. એટલે શૈતાનની જે કુયુક્તિઓ છે એ જો તમે સમજી લેશો તો પાપ અને પરીક્ષણ એમાંથી તમે દૂર થઈ શકશો. અને આપણે ગઈકાલે જોયું હતું કે રૂમી 7:8-14 આ પ્રમાણે કહે છે, કેમ કે પાપે પ્રસંગ મળતા આજ્ઞા વડે મારામાં સઘળા પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો અને પાપે પ્રસંગ મળતા આજ્ઞા વડે મને ઠગ્યો અને તે વડે મને મારી નાખ્યો. પાપે પ્રસંગ મળતા એનો અર્થ કે મારી મુક્તેચ્છાનો દુરુપયોગ કરીને શૈતાને મને ઇન્સ્ટિગેટ કર્યો અને એટલા માટે મેં આ કામ કર્યું, પાપ મારામાં પેઠું અને હું આત્મિક રીતે મરણ પામ્યો. શૈતાનની કુયુક્તિઓની વિશે વાત કરી છે. એટલે એફએસી 6:11 જે ગઈકાલે આપણે જોયું હતું એમાં કહે છે કે શૈતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજી લો. જે બાબતો હું તમને વારંવાર કહ્યા કરું છું એ બાબતો તો એ છે કે આપણી મુક્તેચ્છા, આપણી ફ્રી વિલ, એનો ઉપયોગ અને દુરુપયોગ દ્વારા શૈતાન એની કુયુક્તિઓ, એની માયાજાળમાં, એની યોજનાઓમાં અને એવી લોભામણી બાબતોમાં આપણને ફસાઈને આપણા પ્રાણ, શરીર અને આત્માને એ નાશમાં લઈ જવા માટે હંમેશા પ્રયત્ન કરતો રહે છે. અને એટલા માટે જો આ યુદ્ધ, આત્મિક યુદ્ધ આપણે જીતવું હોય તો દુશ્મનની દરેક સ્ટ્રેટેજી, આપણે કોઈ પણ યુદ્ધ જીતવું હોય ને તો દુશ્મનની દરેક સ્ટ્રેટેજી, એની યોજના, એની ચાલ એ આપણે સમજવી બહુ જરૂરી છે. હવે આપણું જે બંધારણ છે, આપણે જોયું શરીર, પ્રાણ અને આત્મા, આ ત્રણનું બનેલું છે, બોડી, સોલ અને સ્પિરિટ. હિબ્રુમાં તેને શરીર એને સોમા, SOMA સોમા કહે છે, અને પ્રાણ જે છે એને સાયકી કહેવામાં આવે છે, અને જે આત્મા છે એને ન્યુમા, એ રીતે એને ઓળખવામાં આવે છે. શરીર આપણે જોઈએ, આપણું જે શરીર છે એ રક્ત અને માંસનું બનેલું છે અને બાઇબલ કહે છે કે રક્ત અને માંસને ઉપર સ્થાન નથી. એટલે આ શરીર જેને સૌથી વધારે મહત્ત્વ આપણે આપણા જીવનમાં આપીએ છીએ, હે ને, શરીરને જ મહત્ત્વ આપીએ છીએ ને આપણે. આત્માની ચિંતા તો આપણે બહુ ઓછી કરીએ છીએ, મનથી વિચારો કરીએ છીએ, બધું બરાબર છે, પણ સૌથી વધારે આપણે શરીર પર બાઇબલ કહે છે કે આ શરીર તો ધૂળ છે અને ધૂળમાં જ એ મળી જવાનું છે. અને એટલા માટે બાઇબલ એમ પણ કહે છે કે આ જે દેહ છે એ આત્માની વિરુદ્ધ બંધ કરે છે, એને એ દુશ્મન છે. આપણે ગઈકાલે જોઈ ગયા હતા. અને પ્રભુનો સેવક બાઇબલમાં એવું પણ કહે છે કે મારા દેહમાં શું કંઈ પણ સારું વસ્તુ નથી. એટલે
શરીરને બાઇબલે બહુ મહત્ત્વ આપ્યું નથી. તમે જગત બાબતોને લેવા જાઓ તો બાકી શરીરનું મહત્ત્વ એક કલમની અંદર જબરદસ્ત એનું મહત્ત્વ પ્રભુએ આપેલું છે. જો તમે આત્મિક જીવન જીવતા હોય અને પ્રભુ પરાયણતાનું જીવન જીવતા હોય તો આ શરીરને ગજબનું મહત્ત્વ આપેલું છે. શું મહત્ત્વ આપ્યું છે ખબર છે તમને? શું કહે છે? તમારું શરીર એ તો પવિત્ર આત્માનું મંદિર છે અને એટલા માટે એ મંદિરને સાચવવાનું કામ આપણું છે. આ પૃથ્વી ઉપર જ્યારે આપણે છે ત્યારે પવિત્ર આત્માને વાસો કરવાનું એ રહેઠાણ છે, બરાબર. અને એટલે એને એ રીતે સાચવવાનું છે, નહીં કે પાપ અને દુર્વાસનાઓથી એને ભરી દેવાનું. એટલે શરીરનું બાહ્ય સ્વરૂપ આપણે આરસીની સામે ઊભા રહીએ ત્યારે આપણને એ જે દેખાય છે એ શરીર છે. તમારો સ્પિરિટ અથવા તમારો સોલ એ આરસીમાં તમે ઊભા રહો તો તમને દેખાય નહીં. તમારા જીવનશૈલી પરથી તમારો સોલ એટલે કે તમારો સોલ જે છે ને એ ચરિત્ર છે, તમારો નેચર જીવનશૈલી પરથી દેખાય કે આપણે કેવા છે. પણ આપણો આત્મા છે ને એ ઈશ્વર જ જોઈ શકે, બાકી આ પૃથ્વી પરનો કોઈ માણસ આત્મા જોઈ શકે નહીં. પણ શરીર એ ઇન્દ્રિયો દ્વારા પોતાનું બાહ્ય અને આંતરિક કાર્યનું સંચાલન કરે છે. એ સોલ, સ્પિરિટ અને બોડી આ ત્રણેય બાબતોમાં જ્યારે શરીરની રચના આપણે જોવા જઈએ તો આપણા શરીરમાં ઇન્દ્રિયો છે અલગ અલગ. કેટલી ઇન્દ્રિયો? હવે વિજ્ઞાન આવ્યું. કેટલી ઇન્દ્રિયો? 5 ઇન્દ્રિયો, બરાબર. ઘ્રાણેન્દ્રિય એટલે કે કાન સાંભળવાના માટે, નોઝ. પછી ઘ્રાણેન્દ્રિય હે ને એટલે નાક સૂંઘવાને માટે. પછી સ્વાદેન્દ્રિય હે ને એટલે સ્વાદ. અને સ્પર્શેન્દ્રિય એટલે ત્વચા, આપણે સ્પર્શ કરીએ. અને દ્રષ્ટિ, બરાબર. આ 5 બાબતો છે. અને આપણા શરીરની કેટલીક મૂળભૂત જરૂરિયાતો પણ છે. આ સમજો, આ 5 બાબતો એ ઇન્દ્રિયો છે અને એ ઇન્દ્રિયોની એટલે કે શરીરની મૂળભૂત જરૂરિયાતો પણ છે કેટલીક, જેમ કે ખોરાક, હવા, પાણી, વસ્ત્ર, જાતીયતા, આરામ, શેલ્ટર, રહેઠાણ. આ બધી એ મૂળભૂત જરૂરિયાતો છે. અને શૈતાન જે છે ને એ આપણી આ ઇન્દ્રિયો અને આપણી મૂળભૂત જરૂરિયાતો આ 2 બાબતોને લઈને એ યુક્તિઓ કુયુક્તિઓ રચીને આપણને પાપમાં પાડવા પ્રયત્ન કરે છે, બરાબર. આ સમજો કે આપણું જે શરીર છે ને એ શૈતાનનું વર્ક પ્લેસ છે. એની રિક્વાયરમેન્ટ્સ જે છે ઇન્ડિવિજ્યુઅલ દરેકની રિક્વાયરમેન્ટ્સ અલગ અલગ હોય. એને કોઈને ગાદલા પર સૂતા ફાવે, કોઈને પાટી પર સૂતા ફાવે, કોઈ નીચે કૂદડી નાખીને સૂઈ જાય, કોઈ એમને એમ સૂઈ જાય અને કોઈને સવારે ઉઠીને પહેલી ચા જોઈએ, કોઈને રાત્રે સૂતા દૂધ પીવા જોઈએ. આ બધી અલગ 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 તમે બાબતો વિચારો. શરીરની બધી માંગણીઓ છે. કોઈને ઉઠીને તરત નહાવા જોઈએ, કોઈ જમ્યા પછી ઊંઘવા જોઈએ. એના બધી અલગ અલગ પેટર્ન છે આ બધી. અને એ બધી બાબતો શૈતાન અને શૈતાની બાબત દુષ્ટાત્માઓ તમને ને મને વોચ કરતા હોય છે. અને આપણી એ ઇન્દ્રિયોની રિક્વાયરમેન્ટ, આપણી આદતો, ઇન્દ્રિયોને આપણે કઈ રીતે કેળવી છે એ બધી બાબતોને શૈતાન બહુ માહિતગાર હોય છે. અને એમાં તમારી નબળી નસ કઈ છે એને ખબર છે, તમારી બેઝિક રિક્વાયરમેન્ટ શું છે એને ખબર છે, કે કઈ ઇન્દ્રિય અથવા તો કઈ બાબત આપણા શરીરમાં એવી નબળાઈ છે કે જેને સ્પર્શ કરવાથી આપણે ખટપટી જઈશું ને એના તાબામાં આવી જઈશું, બરાબર. એટલે આ બાબતો શરીરને કંટ્રોલ કરવા માટે, આપણા શરીરને કંટ્રોલ કરવા માટે શૈતાન દરેક વ્યક્તિનું બહુ બારીકાઈથી નિરીક્ષણ કરે છે. આપણને એમ કે મને કોઈ જોતું નથી, પણ શૈતાન હંમેશા એ બાબત ધ્યાનમાં રાખે છે. જેમ કે આંખ, હા, તો આપણને એમ થાય આંખથી શું થાય, તો ન જોવાનું આપણે જોઈએ. અને એને ખબર છે, ઈશ્વરને ખબર છે કે તમે શું જુઓ છો. એકલા તમને કોઈ દુનિયાનો કોઈ છે નહીં રૂમની અંદર. ઈશ્વરને ખબર છે, તમને ખબર છે અને શૈતાનને ખબર છે કે તમે શું જોઈ રહ્યા છો, બરાબર. કાન ન સાંભળવાનું આપણે સાંભળીએ છીએ, એને ખબર છે કે આપણે શું સાંભળવું જોઈએ અને આપણે શું સાંભળી રહ્યા છે. નાક શું સૂંઘવાનું આપણે, જેમ કે નાકથી ઘણા બધા લોકો ડ્રગ્સ લે છે, સ્મેક, મેરીજુઆના, આ બધી જે બાબતો છે એ સૂંઘવાથી થાય, એ બધું એને ખબર છે. પછી જીભ અથવા તો મોં હે ને એટલે ના
ખાવાનું આપણે ખાઈએ છીએ, પાન, બીડી, સિગરેટ, તમાકુ, આ બધી બાબતો, વ્યસનો, હે ને, આ બધી બાબતો એ શૈતાનને ખબર છે કે આપણે એકલા બેસીને શું કરીએ છીએ. આપણું મોં કોની નિંદા કરે છે, હે ને, કોની આગળ શું બોલે છે, ક્યાં જઈને જૂઠું બોલે છે. આ બધી ઇન્દ્રિયોનું જે એનું કાર્ય છે એ આખા દરેક વ્યક્તિના કાર્યની મેં તમને ગઈકાલે કીધેલું કે ઇવિલ સ્પિરિટ્સ એ તમને ને મને વોચ કરે છે. મારી પાછળ ખૂબ જુદો પડ્યો છે, તમારી પાછળ ખૂબ જુદો પડ્યો છે. હું શું કરું છું એને ખબર છે, તમે શું કરો છો એને ખબર છે, અને અલ્ટિમેટલી રિપોર્ટિંગ કરે છે ઉપર એના બોસને, શૈતાનને. અને બધા ભેગા મળીને તમને અને મને આપણી ઇન્દ્રિયોનો આપણે ઉપયોગ દુરુપયોગ શું કરીએ છીએ એ પ્રમાણે આપણને એ નબળાઈઓ જોઈને એમાં ફસાઈને અને પાપમાં આપણને પાડવા પ્રયત્ન કરે છે. એ જ પ્રમાણે ત્વચા, સ્પર્શ, હે ને, ગંદો સ્પર્શ, ખોટો સ્પર્શ, ખરાબ સ્પર્શ, વ્યભિચાર, આ બધી બાબતો જે છે એ શૈતાનને ખબર છે, તમને ને મને ખબર છે, બીજા કોઈને કદાચ ખબર ના હોય, ઈશ્વરને ખબર છે. એટલે બધી નબળાઈઓ એ શૈતાન જાણે છે અને શૈતાન આવા બધા કામો દ્વારા આપણને પાપ કરવા પ્રેરે છે. કલોસી 3:5 આ પ્રમાણે કહ્યું છે કે એ માટે પૃથ્વી પર, કલોસી 3:5, એ માટે પૃથ્વી પરના તમારા અવયવો, એટલે આ દેહની બધી ઇન્દ્રિયો, અવયવોનો અર્થ એવો નથી કે માથું ને હાથ ને પગ ને બરડો ને પેટ ને એ બધી વાતો નથી, પણ આપણી ઇન્દ્રિયોની વાત છે. અને કહે છે કે એ માટે પૃથ્વી પરના તમારા અવયવો એટલે કે વ્યભિચાર, અશુદ્ધતા, વિષય વાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ, જે મૂર્તિ પૂજા છે તેઓને મારી નાખો, કારણ કે એ બધાને લીધે દેવનો કોપ આવશે. એટલે પહેલી જે બાબત છે એ તો આપણો દેહ, આપણું જે બંધારણ છે એ બોડી, સોલ અને સ્પિરિટ, શરીર, પ્રાણ અને આત્મા, આ આપણે સમજવા માંગીએ છીએ. પહેલે હું તમને એ સમજાવીશ અને પછી શૈતાન આ ત્રણેયનો ઉપયોગ કરીને કેવું કામ કરે છે એ આપણે સમજીશું. એટલે આપણે શરીર વિશે જોયું. હવે બીજી જે બાબત છે સોલ, એ તમારો પ્રાણ, એ તમારો સોલ એટલે એ તમારો આત્મા નથી, એ તમારા આત્મા અને શરીર વચ્ચેનો એ મીડિયેટર છે, એ માધ્યમ છે. સોલ ઇઝ અ મીડિયા બિટવીન યોર બોડી એન્ડ યોર સ્પિરિટ. એ તમારો આંતરિક મનુષ્યત્વ છે. તમારું જે આ શરીર છે એ તમારું બાહ્ય મનુષ્યત્વ છે, અને જે તમારો સોલ છે, જે પ્રાણ છે, એ તમારું આંતરિક મનુષ્યત્વ છે. એટલે સોલ જે છે ને એ પણ ત્રણ બાબતોનું, સોલ કન્સિસ્ટ ઓફ 3 એલિમેન્ટ્સ, અને એ છે માઇન્ડ, ઇમોશન્સ અને વિલ. આ ત્રણ બાબતો છે સોલની અંદર. એટલે તમારી વિચાર શક્તિ, તમારું મન, ઇમોશન્સ, તમારી લાગણીઓ, અને પછી તમારી ડિઝાયર, તમારી ઈચ્છા શક્તિ, આ ત્રણ બાબત મળી અને તમારો સોલ બને છે, તમારો પ્રાણ બને છે. અને એ જે તમારો સોલ છે એ તમારો સ્વભાવ અને તમારી માનસિકતા અને તમારી મેન્ટાલિટી એ પ્રદર્શિત કરે છે. યોર સોલ ઇઝ યોર ઇનર બિંગ, એ તમારું આંતરિક મનુષ્યત્વ છે અને એ તમારી ઓળખ છે. સોલ કે પ્રાણના એ ત્રણ પાસા, માઇન્ડ, ઇમોશન્સ અથવા તો ફિલિંગ્સ અને વિલ કે ડિઝાયર, એ ત્રણ આપણે શોર્ટમાં ઇન્ડિવિજ્યુઅલ જોવા માંગીએ છીએ. હવે જે માઇન્ડ છે, મન જે છે, એ તમારી વિચાર શક્તિ છે, એ તમારો થિંકિંગ બેંક છે, એ તમારો થિંકિંગ પાવર છે, અને એ તમારું ઇન્ટેલેક્ટ છે. જે માઇન્ડ જે છે, બહુ ધ્યાનથી સાંભળજો, આ એકચ્યુઅલી આ ભારે ખોરાક છે બધો, બરાબર છે. અને એને પચાવો. જો તમે આત્મામાં બાળક હશો તો તમને નહીં સમજણ પડે, બરાબર. એટલે બહુ ધ્યાનથી સાંભળજો. આવા વચન તમને ભાગ્યે સાંભળવા મળશે, પણ આ જ બધું આત્માને મજબૂત કરનારા વચનો છે. તમે જેમ મોટા થાવ એમ ભારે ખોરાક જોઈએ. તમારે આર્મીમાં જવું હોય તો તમારે પહેલે તમારા શરીરને કસવું પડે. એ તમને રોજ કેટલા કિલોમીટર દોડાવે, તમને ઘૂંટણ પાડીને દોડાવે, ચલાવે, કોણી પર ચલાવે, ઊંધા બરડે સુવાડીને ઊંધા ચલાવે. આ બધું કેમ કરે કે તમે કસાવ, મજબૂત થાવ. એ તમને ભારે કસરત કરાવે. અહીં પેલા અને સ્કૂલમાં કેવી કસરત કરાવે, 1 2 1 2, હે ને. આપણે 1 2 1 2 એ નથી કરવાનું, હે ને. 1 2 ના જમાના ગયા.
હે ને. હવે ઘૂંટણે ઊંધા પડીને ચાલવાનું છે, ભાખોડા અહીંયા કોણીઓ પર ચાલવાનું છે, હે ને, ઊંધા દોડવાનું છે. આ ભારે કસરત કરશો ને તો જ આત્મા બચશે ને બીજા આત્માઓને બચાવશો તમે. નહીં તો નાના બાળક રહેશો, બાળક મોટું ના થાય, પરિપક્વ ના થાય, પુરુષત્વમાં ના આવે કે સ્ત્રીત્વ ના ધારણ કરે તો એ બીજા બાળકને જન્મ ના આપી શકે. અને તમારે મારે બીજા બાળકને જન્મ આપવાનો, ક્યાં સુધી બચ્ચા થઈને બેસી રહીશું, ક્યાં સુધી દૂધ પીયા કરીશું. અને આપણને દૂધ પીવાની જ આદત પડી ગઈ છે અને સેવકોને દૂધ પીવડાવવાની જ આદત પડી ગઈ છે, હે ને. પણ ભારે ખોરાક આપવાનું, કારણ કે પોતે ભારે ખોરાક ખાતા નથી, બનાવતા નથી, બીજાને ખવડાવ. રોજ મેગી અને પેલું બર્ગર, એટલે મેગી બર્ગરથી તાકાત ના આવે, હે ને. અને એટલા માટે આ બધો ભારે ખોરાક છે. ઓકે, એટલે જે તમારું આ માઇન્ડ છે એ તમારી વિચાર શક્તિ અને તમારી થિંકિંગ પાવર, એ તમારું ઇન્ટેલેક્ટ છે. અને શૈતાન તમારા મનના આ વિચારોને એ નેગેટિવ વેમાં લઈ જવા સતત પ્રયત્ન કરે છે. આ તમારા સોલનું જે પહેલું પાસું છે, તમારું માઇન્ડ જે છે, વિચાર શક્તિ છે, એને સતત એ નેગેટિવ વિચારોમાં લઈ જવા પ્રયત્ન કરે છે. હવે સોલનું જે બીજું પાસું છે એ છે ફિલિંગ, તમારા ઇમોશન્સ, તમારી લાગણીઓ. માણસના મનમાં ઘણી બધી પોઝિટિવ અને નેગેટિવ લાગણીઓ થાય, બરાબર. દરેકના જીવનની અંદર તમે કેવા પાસામાંથી પસાર થાવ છો, તમે કેવા સંજોગોમાંથી પસાર થાવ છો, એ પ્રમાણે તમારા મનની અંદર, તમારા સોલની અંદર એ લાગણીઓ બંધાતી જાય, હે ને. એ લાગણીઓનું ઘર થતું જાય. લાગણીઓને તમે બાયફર્કેશન કરો તો અસંખ્ય લાગણીઓ છે, પોઝિટિવ અને નેગેટિવ. જેમ કે પ્રેમ તો એની સામે ધિક્કાર, કરુણા તો ક્રૂરતા, બધી લાગણીઓ છે. દયા તો નિર્દયતા, મમતા તો નિષ્ઠુરતા, ગૌરવ તો શરમ અથવા તો લજ્જિતપણું, માયા તો દ્વેષ, ખુશી તો દુઃખ, આનંદ તો હતાશા, ઉમંગ તો નિરાશા, હિંમત તો ડર અને ભય, વિશ્વાસ તો અવિશ્વાસ, ભરોસો તો શંકા, શાંતિ તો અજંપો, સૌમ્ય તો રૌદ્ર, હે ને, ધીરજ તો ઉતાવળાપણું, સહનશીલતા તો આવેશ, નમ્રતા તો તોછડાપણું, ઉત્તેજના તો નીરસતા. આ બધી આવી તો લાગણીનું લિસ્ટ બનાવીને સાહેબ તો આ ગજબનું મોટું લિસ્ટ બને. પણ શૈતાન આ તમારી ને મારી લાગણીઓ સાથે રમત કરતો હોય છે, નેગેટિવ બાબતમાં તમને દોરી જાય. અને પછી એનો રિઝલ્ટ શું આવે ખબર છે? તમે હતાશ થઈ જાઓ, નિરાશ થઈ જાઓ, ડિપ્રેશનમાં આવી જાઓ, એકલા પોતાને તમે પાડી દો, સમાજમાં ના ભળો, કુટુંબમાં ના ભળો, ઊંઘ્યા કરો, ખાઓ નહીં, એક જગ્યાએ બેસી રહો તમે. કેમ? લાગણીઓ ગવાઈ છે. હકીકતમાં આ બેટલ ચાલી રહ્યું છે. આ તમારા આત્માને ચોરીને લઈ જવા માટેનું આ એક યુદ્ધ, જબરજસ્ત માનસિક યુદ્ધ ચાલી રહ્યું છે, જે તમને ખબર જ નથી, કારણ કે કોઈ શીખવાડ્યું નથી, એ સમજ્યા જ નથી આપણે. પણ બાઇબલમાં બધી બાબતો લખેલી છે અને આ યુદ્ધ તમારે ને મારે લડવાનું છે. આવી તો અનેક ઘણી બાબતો નેગેટિવ ને પોઝિટિવ છે કે જે શૈતાન તમારો અને મારો એ લાગણીઓ, પોઝિટિવ નેગેટિવ લાગણીઓનો દુરુપયોગ કરી અને આપણને ઈશ્વરના વચનોથી, ઈશ્વરની સંગતથી અને લોકોની સંગતથી અને તમારા પોતાનાથી પણ એ તમને દૂર લઈ જાય છે. તમારાથી પણ દૂર લઈ જાય છે. ઘણીવાર તમે જોજો કોઈ વ્યક્તિને તમે એવું કહેતા સાંભળ્યા છે કે જે બહુ ટ્રોમેટિક સિચ્યુએશનમાંથી પસાર થયા હોય અથવા તો બહુ ડીપ કોઈની લાગણી ગવાઈ હોય. આપણે છે ને એક વસ્તુ યાદ રાખવાની જીવનમાં હંમેશા, હું એ ધ્યાન રાખું. હું બી પહેલે બહુ તોછડો મોટો, હું તો શોર્ટ ટેમ્પર્ડ માણસ. પહેલે તો કશું ઝઘડો થાય ને તો પહેલે લાટ, પછી વાત કરવાની. પહેલે ઠોકી દઉં બે અને પછી વાત કરું. એવો મારો નેચર હતો, મારી પત્ની જાણે છે, બરાબર. પણ પ્રભુમાં આવ્યા પછી બધું મેં એ કાઢી નાખ્યું. પણ હું તમને એક વસ્તુ કહું કે જીવનમાં છે ને કોઈની લાગણીને ઠેસ નહીં પહોંચાડવાની, કોઈની લાગણી દુભાય ને એવું નહીં બોલવાનું, એવું નહીં કરવાનું. અને એ બહુ ડીપ ઊંડો ઘા હોય છે અને મર્યા સુધી રહે. કદાચ કોઈને એ ઘા રૂંચાય નહીં ને તો એનો જવાબ આપણે ઉપર આપવો પડે. તમે કોઈની પણ લાગણી દુભાવશો ને તો એનો જવાબ આપવો પડશે. એટલે બને ને ત્યાર સુધી, અને એટલા માટે બાઇબલનું એ વાક્ય છે, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ કહે છે કે જો બની શકે તો સગડાની સાથે શું કહે છે? હળી મળીને રહો. હા, હે ને, હળી મળીને રહો.
એનો અર્થ એવો કે લાગણીઓ એકબીજાની દુભાવો નહીં, એકબીજાની લાગણીઓને ઠેસ નહીં મારવાની. લાગણીને ઠેસ એટલે એ માણસના આત્માને તમે ઠેસ પહોંચાડો છો, અને એ તો બહુ બહુ ભયંકર બાબત છે. અને એટલે પહેલું પાસું તમારા સોલનું જે પહેલું પાસું છે એ તો તમારું શરીર, આઈ મીન માઇન્ડ છે, વિચારો છે. બીજું જે પાસું છે એ તમારી ફિલિંગ્સ છે, બરાબર. અને હવે જે ત્રીજું પાસું જે છે એ તમારી ઈચ્છા શક્તિ, ડિઝાયર. આ સોલ જોઈ રહ્યા છે આપણે, બોડી, સોલ અને સ્પિરિટ. બોડીની બાબતો જોઈ લીધી, સોલમાં 3 બાબતો આવે અને એમાં 2 બાબતો આપણે જોઈ લીધી, અને હવે આ ત્રીજી બાબત આપણે જોવા. પહેલી બાબત જે તમારી વિચાર શક્તિ, બીજી બાબત તમારી લાગણીઓ, અને ત્રીજી બાબત તમારી ઈચ્છા શક્તિ અને તમારી ડિઝાયર, તમારું ડિસિઝન પાવર. એ આ ત્રીજી બાબત છે. એટલે આપણે સપોઝ કે જો ત્રણેય બાબત છે ને કેવી રીતે કામ કરે છે, ડિઝાયર અથવા તો ઈચ્છા, એટલે એ તમારી વિશ છે, તમારા સોલની વિચાર શક્તિ છે. આપણે કોઈને કશી બાબત માટે પ્રપોઝ કરીએ, આપણે કોઈને પણ કંઈક કરીએ અને પછી એને એમ કહીએ, ત્યારબાદ આપણે એને એમ કહીએ કે તું એકવાર મારી વાત વિચારી જોજે, અને તને ગમે, તને સારું લાગે તો મને તારી ઈચ્છા કહે છે, બરાબર. આ બહુ સિમ્પલ બાબત લાગે છે તમને, પણ સમજુ, હું તમને સમજાવું. આપણે કોઈને ફરીથી હું તમને કહું છું, એમાં આ સોલની 3 બાબત આવી ગઈ. હું એમ કહું કે મેં જે કીધું છે ને એની પર એકવાર વિચાર કરજે. જો તને ગમે, જો તને સારું લાગે તો પછી મને તારી ઈચ્છા કહે છે, બરાબર. આમાં શું થયું? હું તને જે કહું છું એ તું વિચારી જોજે, એટલે એ માઇન્ડ આવી ગયા, હે ને, તમારી વિચાર શક્તિ આવી. જો તને ગમે, તને સારું લાગે તો શું થયું? લાગણીઓ આવી, હે ને, લાગણી. તો મને તારી ઈચ્છા કહે છે, એટલે તમારી ડિઝાયર, તમારું ડિસિઝન પાવર. સમજ્યા તમે? આ તમારો સોલનું આખું ફંક્શન છે, હે ને. એટલે શૈતાન આ બાબત કરે છે. વિચારી જોજે, મજા આવશે, પછી તને લાગે તો કરી દેજે, બરાબર. એટલે વિચારણ ખોટું છે, ખરું છે, સારું, મજા તો આવશે, કરું કે ના કરું, કરી દે. એટલે આ 3 સોલ જે છે ને એ તમારું એ બેટલફિલ્ડ છે. એ તમારું સોલ એટલે ઇટ ઇઝ યોર માઇન્ડ, કે જેના દ્વારા તમે એ વિચારો છો, એ તમે તમારા ઇમોશન્સથી તમે એને શું કહેવાય, એને મૂલવો છો, અને પછી એક તમારી ડિઝાયર, ઈચ્છા શક્તિ, એને પછી તમે ડિસિઝન એનું લો છો. એટલે આ ત્રણેય મળીને એ સોલ કહેવાય. યુ થિંક ફ્રોમ યોર માઇન્ડ, યુ ફીલ્સ થ્રુ યોર ઇમોશન્સ, અને યુ ડિઝાયર્સ થ્રુ યોર વિલ. આ 3 જ્યારે ભેગા કરો ને ત્યારે એ તમારો સોલ કહેવાય. તમને શરીર પર કોઈ લાકડી મારે તો તમને શરીર પર દુખે, કોઈ તમારું અપમાન કરે કે કોઈ તમને નીચો પાડે તો એ તમારી લાગણીઓને ઠેસ, એ તમારા મનને, એ તમારા સોલને, એ તમારા પ્રાણને દુખે, ત્યાં વાગે. એટલે મેં હમણાં તમને કીધું કે કોઈને ઠેસ નહીં પહોંચાડવાની અને કોઈની લાગણીઓ નહીં દુભાવવાની. આ બંને જગ્યાએ વાગે. પેલું તમને દેખાય, પેલું દેખાય નહીં. જે તમારા સોલમાં વાગ્યું હોય ને એ તમને એ દેખાય નહીં. એટલે આ જે 3 મળી અને એ જ્યારે તમારી ડિઝાયર, સમજો, હું રિપીટ કર્યા કરું છું કારણ કે તમને સમજવા પડે. તમારી ડિઝાયર, ઈચ્છા શક્તિ, તમારી લાગણીઓ અને તમારું ડિસિઝન પાવર, આ 3 ભેગા મળીને જ્યારે તમે કોઈ કન્ક્લુઝન પર આવો ને ત્યારે તમે એને તમારી મુક્ત ઈચ્છાનો ઉપયોગ કર્યો કહેવાય. તમારી ફ્રી વિલ, ખરું ખોટું બતાવી દીધું, હવે તું વિચાર, તને ગમશે કે નહીં ગમે, અને પછી નક્કી કર. એટલે આ તમારી આખી ફ્રી વિલનું ફંક્શન થયું, તમારી મુક્ત ઈચ્છાનું ફંક્શન થયું, બરાબર. એટલે તમારા સોલથી, તમારા મનથી કે તમારી લાગણીઓથી, તમારી ઈચ્છાથી લીધેલો નિર્ણય એ તમને જીવન અથવા તો મરણ એમાંથી એક આપી શકશે. તમારું ગુંડું અથવા તો તમારું સાર એ થશે, બરાબર. અને એટલા માટે શૈતાન હંમેશા એ તમારા સોલની પાછળ પડ્યો હોય. ગઈકાલે આપણે જોયું શૈતાન શું કરે છે? જગતના વાનાઓ, પહેલો શત્રુ શૈતાન, જગતના વાનાઓ તમને બતાવીને તમારા ત્રીજા શત્રુ, પહેલો શત્રુ શૈતાન, બીજો શત્રુ જગત, કે જે પહેલો શત્રુ બીજા શત્રુના બધા વાના બતાવીને તમારો ત્રીજો શત્રુ એટલે દેહ, એની લાગણીઓને ઇન્સ્ટિગેટ કરશે
અને પછીથી એ રમત ક્યાં થશે? તમારા સોલમાં થશે. એ તમારી ડિઝાયરમાં, તમારી લાગણીઓમાં અને તમારા ડિસિઝનમાં એ થશે. અને તમે ડિસિઝન લેશો એટલે પાપ થશે ચોથા શત્રુને, અને પછી એનું પરિણામ આવશે મરણ, પાંચમો શત્રુ આપણે જોયું. એટલે આખું જે બેટલ છે ને એ તમારા સોલમાં છે. તમારા બોડીને ડિસ્ટ્રોય કરવાનું અને તમારા આત્માને ડિસ્ટ્રોય કરવાનું જે બેટલ છે ને, આ બેટલ ફિલ્ડ એ તમારો સોલ છે, પ્રાણ છે. અને એની પાછળ ધ કિંગડમ ઓફ ગોડ, દેવ ઈશ્વર પણ તમારા સોલની પાછળ પડ્યા છે અને શૈતાન પણ તમારા સોલની પાછળ પડ્યો છે. હુ વિન્સ યોર સોલ વિલ વિન્સ યુ, હુ કંટ્રોલ્સ યોર સોલ વિલ કંટ્રોલ યુ. એટલે કે ઈશ્વર, જો તમે ઈશ્વર પ્રાણતાનું જીવન જીવતા હશો તો ઈશ્વર જ કરનાર. એટલા માટે પ્રભુએ તમને ને મને મશીન નથી બનાવી દીધું. મેં તમને ગઈકાલે કીધેલું, ફ્રી વિલ આપી છે, એ તમને વિચાર શક્તિ આપી છે, લાગણીઓ આપી છે, ડિસિઝન પાવર આપ્યું છે. તમે નક્કી કરો તમારે શું કરવાનું, પ્રભુ એવું કહે છે. પણ એ જે ત્રણ જ્યાં રમત થઈ રહી છે ને, જ્યાં આ ડિસિઝન લેવાનું છે, બરાબર, એ ડિસિઝન, જેમ કે આપણે મંડળી લઈએ તો મંડળીમાં કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવાના હોય તો ક્યાં લેવાય? પાસ્ટેટ કમિટીમાં લેવાય. અથવા તો એનાથી મોટું હોય તો ક્યાં લેવાય? તો કે પાસ્ટેટ કોન્ફરન્સમાં લેવાય. તો જે રમત થાય એ ક્યાં થાય? પાસ્ટેટ કોન્ફરન્સમાં થાય. તો જ મંડળીની અંદર એનું એપ્લિકેશન થશે. એ જ રીતે અહીંયા જે આખું મેદાન રમત રમાઈ રહ્યું છે ને, એ તમારો સોલ છે, એ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી જ તમારી ડેસ્ટિની નક્કી થશે. અને એટલા માટે તમારા સોલની પાછળ એ શૈતાન પડેલો છે અને એ તમારી મુક્તેચ્છા પર હાવી થાય છે. એટલે આપણે બોડી જોઈ, શરીર, એના ફંક્શનો, ઇન્દ્રિયોનું બધું જોયું, સોલ અને એનું કામ જોયું. અને હવે ત્રીજી બાબત જે છે એ આત્મા, પ્રાણ, શરીર અને આત્મા, આ ત્રણ બાબતના આપણે બનેલા છે. હવે ગઈકાલ આપણે જોયું હતું કે દેવ આત્મા છે અને એટલા માટે એણે આપણને આત્મા આપ્યો છે. આ પૃથ્વી ઉપર જગતની અંદર બીજું કોઈ પ્રાણી કે પક્ષીઓની અંદર આત્મા નથી, ફક્ત માણસને જ આપ્યું છે. એનું કારણ એ છે, ગઈકાલે જોયું હતું કે એણે આપણને એના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે, બરાબર. એને એટલા માટે દેવ આત્મા છે એટલે આપણને આત્મા આપ્યો છે. હવે આ જે તમારો આત્મા છે એ જ ખરા તમે છો. હું જે આ દેખાઉં છું ને એ હું નથી, હે ને. જેમ કે સપોઝ હું એમ કહું કે ધીસ ઇઝ માય પેન, આ મારી પેન છે, તો હું આ નથી, આ મારી પેન છે. એ જ રીતે હું જ્યારે એમ કહું છું કે ધીસ ઇઝ માય બોડી, તો હું આ નથી, હું અંદર છું, સ્પિરિટ, મારો આત્મા, એનું સ્વરૂપ ઈશ્વર જોઈ શકે છે, હે ને. એ પ્રકાશિત છે. કારણ બાઇબલમાં લખ્યું છે કે અલગ અલગ પ્રકાશ, હે ને. કોઈકનો ઝળહળતો પ્રકાશ, કોઈક ગુજિયા જેવો, કોઈક ઓછું, હે ને. કોઈકનું એ જે મહિમાવંતા શરીરો મળશે ને ત્યારે એ પ્રકાશ આપણું, તમારું અંદરથી આત્મા સુંદર છે કે કદરૂપો છે એ ઈશ્વર જુએ છે, એને ખબર છે. મોઢેથી તો આપણે બહુ જ સુંદર દેખાતા હોઈશું, પણ આત્મા ગંદો હશે ને તો આ દૈહિક સુંદરતા કોઈ કામની નથી. હું ભલે ગમે તેટલો કદરૂપો હોઈશ, પણ જો ઈશ્વર પરાયણતાનું જીવન જીવતો હોઈશ ને તો મારો આત્મા બહુ સુંદર હશે. અને એટલા માટે ઈશ્વર હૃદયો જોવે છે, મનો જોવે છે ઈશ્વર, હે ને. મન એટલે સોલ જોવે છે. તમારું બેટલ ફિલ્ડ છે ને સોલ, એમાં શું ચાલી રહ્યું છે તમે બહાર બતાવી રહ્યા છો એ નહીં, હે ને. પણ આત્મા અને પ્રાણ, એમાં શું ચાલી રહ્યું છે એ બાબત મેઇન છે. તમારો અનંતકાળિક મુકામ, એટલે કે આત્માનો જે અનંતકાળિક મુકામ છે ને એ તમે તમારા સોલનું, એટલે કે તમારો ઈચ્છા શક્તિ ને લાગણીઓ અને તમારું ડિસિઝન પાવર, એનો તમે જે ઉપયોગ કરશો ને એના પરથી તમારું ડેસ્ટિની નક્કી થશે કે એ આ પૃથ્વી પર જ નક્કી થઈ જશે કે તમે ક્યાં જવાના છો. પ્રભુ ઈશ્વરનો સ્વીકાર કર્યો હશે અહીંયા તો ખાતરીથી કહેશે કે હું તો ઉપર જ જવાનો છું. અને સ્વીકાર નહીં કર્યો હોય તો ખાતરી કહેશે કે ભાઈ આને સ્વીકાર નથી કર્યો. કારણ કે બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે નવો જન્મ પામ્યા વગર કોઈ દેવનું રાજ્ય જોઈ શકતું નથી. એટલે નવો જન્મ હું પામ્યો છું કે નહીં એ મને ખબર હોય, હે ને. એટલે એ તમારો જે આત્મા છે ને એ કાં તો અનંતકાળિક નાશમાં જશે અથવા તો અનંતકાળના જીવનમાં પ્રભુની સાથે સ્વર્ગીય રાજ્યમાં જશે. અને એટલા માટે ધ કિંગડમ ઓફ ગોડ એન્ડ ધ કિંગડમ ઓફ ડેવિલ ઇઝ બિહાઇન્ડ અવર સોલ. એ આત્મા આપણો નાશમાં ના જાય એટલે ઈશ્વરને બહુ ડર છે. ડર ઇન ધ સેન્સ કે એ આપણી કાળજી છે, બીક નહીં, પણ આપણી કાળજી છે કે છે કે કોઈનો નાશ ન થાય એમ ઈચ્છીને દેવ ધીરજ રાખે છે, હે ને. અને
હકીકતમાં શું થાય છે ખબર છે તમને? એકચ્યુઅલી શું થાય છે? હવે આ 3 બાબત તમે સમજ્યા કે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે, ફરીથી તમને રિપીટ કરી દઉં પછી હકીકતમાં શું થાય છે તમે સમજાવું. આપણું જે આ બોડી છે, પછી સોલ છે એટલે કે અંદર વિચાર શક્તિ જે છે, અને આપણો આત્મા. બરાબર. હવે મારી શરીરની ઇન્દ્રિયોને લઈને મને સપોઝ શેતાને કોઈ પણ જાતનું એક પરીક્ષણ આવ્યું મારી, બરાબર, કે એની કોઈ પણ પરીક્ષણ આવ્યું એટલે શું થશે કે મારા શરીરની વૃત્તિઓ, આપણે ગઈકાલે જોયું કે તમારી દુર્વાસનાઓ, દેવ કોઈને પરીક્ષણમાં પાડતો નથી પણ કહે છે કે તમારી વૃત્તિઓ, તમારી દુર્વાસનાઓ તમારામાં ઉત્પન્ન થઈ. એટલે મેં દ્રષ્ટિ કરી, કોઈની પર ખોટી નજર ગઈ મારી, અને મારી દુર્વાસના ઉત્પન્ન થઈ અંદર, અને પછીથી આ હવે અંદર સોલમાં લડાઈ ચાલી. મારા શરીરે ખોટી ડિમાન્ડ કરી કે આઈ વોન્ટ, મારે આ કરવું છે. બરાબર. હવે મારો જે સોલ છે ને, જે હવે મારી વિચાર શક્તિ, મારી નજર ગઈ એક સ્ત્રી પર નજર ગઈ, બરાબર, મારી વિચાર શક્તિ આઈ વોન્ટ હર, તરત જ એ મારી શારીરિક જે બાબતો છે એ ડિમાન્ડ કરે છે કે આઈ વોન્ટ હર. હવે શું થશે કે મારો જે સોલ છે, ઈચ્છા શક્તિ છે, એ લાગણીઓ ઉત્પન્ન થઈ કે આઈ વોન્ટ હર, તો તરત જ આત્મા જે છે ને એના અપ્રુવલ વગર સોલ કશું નહીં કરે. એક વસ્તુ યાદ રાખજો કે સોલ છે ને મીડિયમ છે, માધ્યમ છે, એનો તળિયું નથી. એ ઘડીકમાં આમેય લટકી પડે, ઘડીકમાં આમેય ઢળી પડે. બરાબર છે. હવે શું થશે કે જે દૈહિક વાસના ઉત્પન્ન થઈ, એ વાસના, દેહની વાસના ઉત્પન્ન થઈ, એનું અપ્રુવલ માટે મારો સોલ એટલે મારી ઈચ્છાઓ, મારી લાગણીઓ ડિસિઝન લેવાને માટે ક્યાં ગઈ? મારા આત્મા પાસે ગઈ કે ભાઈ આને આ વસ્તુ કરવી છે. હવે જો મારો આત્મા, મારો જે સ્પિરિટ છે, આપણે 3 બાબત જોઈ મારા આખા શરીરની, બોડી એટલે કે શરીર, સોલ એટલે કે પ્રાણ, અને સ્પિરિટ એટલે કે આત્મા. એટલે કે મારો જે સોલ છે એ મારા આત્મા પાસે અપ્રુવલ લેવા ગયો કે દેહને આ બાબત કરવી છે. શું કરવું? આ બધું ફ્રેક્શન ઓફ સેકન્ડમાં થાય છે. આ તમને હું માનવીય શબ્દોમાં સમજાવું છું, પણ હકીકતમાં આ જ વસ્તુ થતી હોય છે. હવે જો મારો આત્મા, કારણ કે બાઇબલ એવું કહે છે કે માણસ એકલો રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળ્યો છે તેનાથી જીવશે. બરાબર. એટલે તમે રોટલી ખાઓ, રોજ ખોરાક ખાઓ એટલે તમારું શરીર વધે. તમે એક દિવસ ખોરાક બંધ કરો તો કશું ના થાય, 4 દાડા કરો તો કશું ના થાય, અઠવાડિયું કરો તો થોડી વીકનેસ આવે, 10 દિવસ 15 દિવસ થોડી વીકનેસ આવતી જાય, 2 મહિના 4 મહિના પછી તમે થોડા પતલા થતા જાઓ, પછીથી તમારા એન્ઝાઇમ્સ, તમારા વિટામિન્સ બધા ઓછા થતા જાય, અને ધીમે ધીમે તમે શ્રિંક થતા જાઓ. બરાબર. એ જ પ્રમાણે આત્માનો ખોરાક આ છે. આ તમે વાંચો નહીં, આ ખોરાક તમે ખાતા નથી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ શરીર પર તો દેખાશે, આત્મામાં દેખાવાનો નથી, કારણ કે આત્મા દેખાતો નથી આપણને. એટલે આત્મા કેટલો નબળો પડતો જશે ને તમને ખબર નહીં. આ તો વાંચતા જ નથી. અને શારીરિક વાસનાઓ, દૈહિક જગત બાબતોના લીધે તમારો ફ્લેશલી નેચર જે છે, દૈહિક દુર્વાસનાઓ પ્રબળ થતી જાય છે. અને એટલા માટે જ્યારે હું કોઈ સ્ત્રી પર એ રીતે નજર કરું છું, અને જો મારો આત્મા આ ખાતો નથી, આ પીતો નથી, ઈશ્વર પરાયણતાની કસરત કરતો નથી, એટલે કે પ્રાર્થના, સ્તુતિ, આરાધના, આભાર સ્તુતિ, વર્શિપ, આ બધી બાબતો, ઉપવાસ, આ ઈશ્વર પરાયણતાની કસરતો છે, એ જો હું બધું કરતો, નમ્રતા, દયા, માફી, આ બધી ઈશ્વર પરાયણતાની કસરતો છે, એ મારા જીવનમાં નથી, આ વચન નથી જતા, ત્યારે પેલું જે પરીક્ષણ આવશે ને ત્યારે મારો જે સોલ છે એ આત્મા પાસે જશે. એક નૈતિક, ઈશ્વરે દરેકના મનની અંદર એક મોરાલિટી મૂકેલી છે, નૈતિક બાબત મૂકેલી છે, સારું અને ભૂંડું એની ડિફરન્શિએટ કરવાની એ દરેકમાં ક્ષમતા મૂકેલી છે. એટલે મારા આત્માને ખબર છે કે મારાથી એવી રીતે વ્યભિચાર થાય નહીં, પણ મારો આત્મા એ આ ખાતો પીતો નથી, નબળો છે. અને મારો દેહ તો ફ્લેશલી દેહ કહું છું એટલે શરીર, એટલે શરીરની દુર્વાસનાઓની વાત કરું છું. બરાબર. એ શૈતાનના કબજામાં છે. એટલે શું થશે? અહીંયા સોલ જ્યારે આત્માની પાસે જશે અપ્રુવલ લેવા માટે, ત્યારે આત્માને અંદર શું લખેલું છે એને ખાતું નથી, એને ખબર નથી. એટલે આમ તો ખબર છે કે આવું નહીં કરવું જોઈએ, પણ એનું કશું ચાલશે નહીં. એટલે
એ સોલને કહેશે કે આવું તો ના થાય. સોલ દેહ પાસે જશે કે ભાઈ આત્મા કહે છે કે આવું તો નૈતિકતાની રીતે ના થાય, પણ પેલો દેહ ફ્લેશની હુડ બહુ જ મજબૂત છે, એને તો નજર પડી છે અને એને તો એ વસ્તુ જોઈએ જ છે, એટલે કહેશે કે ના હું તો કરીશ જ, ભલે પેલાએ ના પાડી. કારણ કે પેલો આત્મા તો દુબળો પાતળો છે, એનાથી કશું થવાનું નથી, એ દેહને ખબર છે. એટલે સોલ શું કરશે? દેહની સાથે બેસી જશે અને પછી પાપ તમારી દુર્વાસનાઓએ કહે છે કે ગર્ભ ધરીને શું કર્યું? પાપને જન્મ આપ્યો. આ એ વસ્તુ થઈ. પણ હું આ રોજ ખાઉં છું, રોજ પીઉં છું, હું રોજ વાંચન કરું છું, રોજ પ્રાર્થના કરું છું, રોજ પ્રભુની વર્શિપ કરું છું, રોજ સ્તુતિ આરાધના કરું છું, રોજ ઈશ્વર પ્રાર્થનાની કસરત કરું છું, અને મારો આત્મા સિક્સ પેક છે, મજબૂત, હે ને? અને જ્યારે એવી કંઈક નજર પડે, પરીક્ષણો, પાપ, તો એટલે એ દુર્વાસનાઓ તો આવવાની જ આ જગતમાં. ગઈકાલે આપણે શીખી ગયા કે મરીશું ત્યાર સુધી આ થવાનું. અને એવી નજર પડીને મનમાં એક ભાવ એવો આવી ગયો, અને એટલા માટે જ અયુબે શું કીધું છે ખબર છે? મેં મારી આંખો સાથે કરાર કર્યા છે કે હું કુમારિકા પર શા માટે નજર કરું. બાઇબલ આપણને એ જ શીખવે છે કે તમે તમારી આંખોથી પણ એ ના કરો, બરાબર? પણ સપોઝ એ આવી ગયું અને દેહની વૃત્તિઓ એ બાબતની ને બીજી કોઈ પણ બાબત, વ્યસનની કે કઈ બી બાબત તમને આવી ગઈ, અને દેહની વૃત્તિઓ જ્યારે પ્રબળ થાય છે અને પછીથી સોલ આત્મા પાસે જાય છે અને કહે છે કે દેહને આ જોઈએ છે, તો આત્મા તરત જ શું કહે છે? આમ લખેલું છે કે આવું નહીં કરવાનું. અને આત્મા સિક્સ પેક છે, મજબૂત છે, એટલે સોલ આત્માની સાથે બેસી જશે, દેહ નબળો પડી જશે અને પાપ નહીં થાય. શેતાને શું કર્યું હતું? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કર્યું, ત્યારે કહે છે આ લખેલું છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? કીધું ખબર છે? એમ પણ લખેલું છે. કેમ? કારણ કે આ ખાધું છે, આ પીધું છે, એ ખબર છે. એટલે આ ફાઇટ છે તમારી તમારી, આ ફાઇટ છે તમારી તમારી, પ્રાણ, શરીર અને આત્મા. હવે એનું ફંક્શન કેવી રીતે થાય? સપોઝ તમે કારને જુઓ, કાર ઊભી હોય તો બહારથી તમને શું દેખાય છે? બહારથી તમે કારને જુઓ તો શું દેખાય? હા, પણ બોડી દેખાય, બરાબર? બોનેટ ખોલો તો શું દેખાય? એન્જિન દેખાય. કાર છે, એન્જિન છે, પણ પેટ્રોલ નથી, તો કોઈ વેલ્યુ ખરી? કાર ચાલશે? નહીં ચાલે. એ જ પ્રમાણે આ જે દેખાય છે બોડી છે, અંદર એન્જિન છે, બધું સોલ જે છે તમારો પ્રાણ છે, આત્મા તમારું પેટ્રોલ છે. પેટ્રોલ બગડેલું હશે તો શું થશે? કાર કેવું થશે? સ્ટાર્ટર માર કરો, ધક્કા માર કરો. આત્મા બગડેલો છે ત્યારે બધું એન્જિન બી છે, બોડી બી છે, સુંદર છે, મર્સિડીઝ છે, એને 50 લાખની ગાડી છે અને એન્જિન બી સરસ છે, પણ પેટ્રોલ જ ગંદુ છે ને ડુપ્લિકેટ પેટ્રોલ આવ્યું તો ગાડી કેવી થશે? એવું આપણું જીવન ચાલે છે. અને એટલા માટે બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે માણસ એકલો રોટલીથી નહીં, પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે એનાથી જીવશે. જો રોમીયોના પત્ર 8મો અધ્યાય, આ 1-2 કલમો આપણે વાંચીને બંધ કરીશું. રોમીયોના પત્ર તેનો 8મો અધ્યાય આપણે વાંચ્યું હતું. હવે સમજો, અહીંયા આગળ જે મેં તમને બોડી, સોલ અને સ્પિરિટ આ 3 બાબતો કરીને બધી બાબતો અહીંયા આગળ છે. જો 8મો અધ્યાય 5મી કલમથી કહે છે, કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો પર શું લગાડે છે? દૈહિક એટલે ફ્લેશલી નેચર, તમારો જે દેહ, જે દુર્વાસનાઓ છે, એ દુર્વાસનાઓ જ્યારે ઉત્તેજિત થાય, અને જે દૈહિક છે, જેનો આત્મા નબળો છે, એ દૈહિક બાબતો ઉપર જ એનો સોલ લગાડે છે. એનું મન, વિચાર શક્તિ, એની લાગણીઓ અને એનું ડિસિઝન પાવર, એની ઈચ્છા શક્તિ, દૈહિક મન, બરાબર? અને કહે છે કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો પર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે, એટલે જેવો ખોરાક ખાધેલો છે, આ ખોરાક આત્માનો ખોરાક, એ ખાધેલો, તો કે એ આત્મિક બાબતો પર મન લગાડે. એટલે એનો જે સોલ છે, એનો જે પ્રાણ છે, એનું જે વિચાર શક્તિ, એની લાગણીઓ અને એનું ડિસિઝન પાવર, એ આના એકોર્ડિંગ હશે. પેલો દેહના એકોર્ડિંગ હશે બધું. અને એટલા માટે શું કહે છે? 6ઠ્ઠી કલમ, દૈહિક મન તે શું છે? મરણ છે. એ તમને મરણ કરશે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. મેં તમને હમણાં જ કીધું કે તમારો જે પ્રાણ છે ને, તમારો સોલ છે ને, એ જ શૈતાનનું અને ઈશ્વરનું બેટલફિલ્ડ છે.
એ લોકો એની પાછળ જ પડ્યા છે. એને જે જીતશે ને એ લઈ જશે. તમે ઈશ્વર પરાયણતા જીવન જીવશો, આત્મિક બાબતો પર મન લગાડશો તો તમને જીવન મળશે, અને દૈહિક બાબતો પર લગાડશો તો તમને મરણ મળશે, અનંતકાળિક મરણ. અને પછી આગળ કે છે દૈહિક મન, કારણ કે દૈહિક મન તે દેવ પર વેર છે, કેમ કે તે દેવના નિયમને આધીન નથી અને થઈ શકતું પણ નથી. હે ને? જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. હવે 13મી કલમ એ બહુ સુંદર છે. એ મેં હમણાં તમને જે બતાવ્યું, તમને મેં જે ડિસ્ક્રાઇબ કર્યું કે આત્મા સિક્સ પેક હોય ને, બાઇબલ શું કહે છે ખબર છે? બાઇબલ એવું કહે છે કે ખૂન કરવું એ પાપ છે, એવું કહે છે ને. બાઇબલ એવું કહે છે કે કોઈને મારી નાખવું એ પાપ છે. પણ અહીંયા બાઇબલ ખૂન કરવાનું કહે છે આપણને. અહીંયા ખૂન કરવાનું કહે છે, મારી નાખવાનું કહે છે. શું મારી નાખવાનું કહે છે? જો 13મી કલમ, કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ, પણ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. હવે સપોઝ આ ચીમનભાઈ બરાબર, ચીમનભાઈએ મને અત્યારે અહીં ઊભા થઈને આવીને મારી નાખવું હોય તો એ મને મારી નાખી શકે? કેમ ના મારી નાખી શકે? કારણ કે હું તગડો છું અને એ પતલા છે, બરાબર. પણ અહીંયા શું કહે છે? આત્મા વડે દેહના કામોને મારી નાખો. એટલે આત્માને તમારે તગડો બનાવવાનો કે પતલો બનાવવાનો? તગડો બનાવવાનો. આત્મા તગડો હશે તો જ દેહના કામોને તમે મારે. દેહ પતલો હોવું જોઈએ, એટલે કે તમારી વૃત્તિઓ એ પતલી હોવી જોઈએ. અને કે જે આત્મા વડે, હવે તમે સમજો આપણું મુદ્રાલય. શું મુદ્રાલય છે? બોલો. દેવ આત્મા છે. જેઓ તેને ભજે છે તેમણે આત્માથી અને સત્યતાથી ભજવું. હવે આત્માથી ભજવું એટલે શું? સમજણ પડી તમને? આત્માથી ભજવું એટલે તમારા આત્મા વડે દેહના કામોને મારી નાખવાના, પાપ પર વિજય મેળવવાનો અને આત્મિક શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાનું. હાલેલુયા. એનું નામ આત્માથી ભજવું કહેવાય. અને સત્યતાથી, જ્યારે તમે આત્માથી ભજશો ને ત્યારે ઓટોમેટિક સત્યતાથી ભજશો. સત્યતાથી ભજવું એટલે કે પવિત્ર જીવન જીવવું, ન્યાયી જીવન જીવવું. અને આત્માથી ભજવું એનો અર્થ એવો છે કે તમારા દૈહિક બાબતોને, એટલે ફ્લેશલી નેચરને તમારા આત્મા વડે, એટલે તમારા સોલને કંટ્રોલ કરીને તમારી ઈચ્છા શક્તિઓ, તમારી લાગણીઓ, ખોટી લાગણીઓ, દુર્વાસના, હે ને, એ ખોટી લાગણી, એને કંટ્રોલ કરીને તમારી જે ડિસિઝન પાવર જે છે, તમારું જે ડિઝાયર છે, એ ડિઝાયર ઈશ્વરના જેવી રાખવાની. અને એવો તગડો મજબૂત આત્મા કરીને દેહના કામોને જ્યારે તમે મારી નાખો છો અને જ્યારે એ પાપથી દૂર ભાગો છો, ત્યારે તમે આત્માથી દેવનું ભજન કર્યું એવું કહેવાય. અને એવા ભજનારાઓને દેવ ચાહે છે. એ ખરા ભજનારા છે અને એવા ભજનારાઓને દેવ ચાહે છે, દેવ ચાહે છે. અને એ જ આપણો આ મુદ્રાલેખ છે. અને આ જે બાબત મેં તમને કીધી કે તમે જુઓ, યુસફને આપણે એના જીવનમાં ચડતી પડતી આવતા જોઈ. કેટલી બધી ચડતી પડતી આવી, એને નાખી દીધો ખાડામાં, પોટીફારના ત્યાં લઈ ગયા. ત્યાં શું થયું મેં કદાચ તમને કીધું છે, મને યાદ નથી, બરાબર. પણ પોટીફારની સ્ત્રી એની પર ખોટી નજર કરી અને એને કીધું કે કમ એન્ડ સ્લીપ વિથ મી. હવે પોટીફારની સ્ત્રી એ રાજાની રાણી જેવી હતી. પોટીફાર તો બહુ મોટો અધિકારી હતો, બરાબર છે. હવે એ જુવાન સ્ત્રી, સુંદર સ્ત્રી, અને એ યુસફ બી પૂતળો જુવાન, બરાબર. હવે એને આવીને એમ કે કમ એન્ડ સ્લીપ વિથ મી. કોઈ એક વાર કહે ને તો કદાચ ટાળી શકાય, કોઈ 2 વાર કહે તોય ટાળી શકાય. પ્રભુમાં જો મજબૂત હોય તો કદાચ 2 વાર 3 વાર. આપણે જોઈએ છે કેટલા પ્રભુના સેવકો આમાં પડીને જીવન બરબાદ થઈ જાય છે. હે ને? કોઈ 2 વાર કહે, કોઈ 4 વાર કહે તોય ટાળી શકાય. પણ બાઇબલ એવું કહે છે કે એ સ્ત્રી રોજ આવીને કહે, કમ એન્ડ સ્લીપ વિથ મી. અને એક દિવસ જ્યારે એ સ્ત્રીએ યુસફને પકડી લીધો, જો યુસફે ચાહ્યું હોત તો શું કરે ખબર છે? એની સાથે સંબંધ બાંધ્યો હોય અને પોટીફારને 2 જણે ભેગા થઈને મારી નાખ્યો હોય અને યુસફ બધું રાજપાટ લઈને રાજા બની ગયો હોય.
પણ એણે એ બાબતો દૈહિક બાબતો નહીં, એનો આત્મા સિક્સ પેક હતો, મજબૂત હતો. એણે દેહના કામને આત્માથી મારી નાખ્યા. કઈ રીતે મારી નાખ્યા ખબર છે? બોલ્યો, મારી નાખ્યો ને બોલ્યો. શું બોલ્યો ખબર છે? જ્યારે પોટીફારની સ્ત્રીએ એને પકડી લીધો ને ત્યારે કપડું નાખીને નાઠોને શું બોલ્યો ખબર છે? હાઉ કેન આઈ ડુ સચ અ ફિલ્ધી થિંગ અગેન્સ્ટ માય ગોડ? મારા દેવની વિરુદ્ધમાં આવું દુષ્કૃત્ય હું કેવી રીતે કરી શકું? એનું નામ વર્ષ, આનું નામ વર્ષ. જ્યારે તમે એવી ક્ષણમાં આવો ને અને ત્યારે તમને ઈશ્વર યાદ આવે કે મારા ઈશ્વરની અગેન્સ્ટમાં હું આવું કામ કેવી રીતે કરી શકું, અને આત્મા સિક્સ પેક હોય ને ત્યારે એ જે દેવની વૃત્તિ છે ને એને તમે ફેંકી દો, જેમ કપડું ફેંકી નાખો ને એમ ફેંકી દો. એને કહેવાય આત્માથી અને સત્યતાથી દેવનું ભજન કર્યું. હાલેલુયા. પ્રભુ આ સમજવા માટે તમને અને મને સહાય મદદ કરે. એક કલમ વંચાવું, એક અધ્યાય વંચાવું અને પછી બંધ કરીશ. આ અધ્યાય વાંચવો જરૂરી છે. ગલાતી 5, ગલાતી 5 અને 16મી કલમથી આગળ વાંચું છું. પાન નંબર 189. જો પણ હું કહું છું કે આત્માથી ચાલો. જો હમણાં આપણે આ શીખ્યા, હું કહું છું કે આત્માથી ચાલો એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. આપણે જે શીખ્યા ને બધું મનમાં લાવતા જાઓ આ વાંચતા વાંચતા, ને પણ હું કહું છું કે આત્માથી ચાલો એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં, કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. પણ જો તમે આત્માથી દોરાતા હો, એનો અર્થ કે તમારો આત્મા મજબૂત છે, સિક્સ પેક છે, રોજ આ ખાધું પીધું છે, રોજ ઈશ્વર પ્રાર્થનાની કસરત કરી છે, તો શું કહે છે? જો તમે આત્માથી દોરાતા હો તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી. દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કંજાકંકાસ, ઈર્ષા, ક્રોધ, આમાંનું કેટલું બધું આપણે રોજ કરીએ છીએ. ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી, અને અત્યારે શું ચાલી રહ્યું છે? પક્ષાપક્ષી, અદેખાય, છાકટાય, વિલાસ તથા એઓના જેવા કામ, જેમ પહેલાં મેં તમને ચેતવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતવું છું કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં, પણ પવિત્ર આત્માના ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા, આ બધા સિક્સ પેક આત્માના બધા આ વિટામિન્સ છે, હે ને? પછી કહે નમ્રતા તથા સંયમ છે, એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. જેઓ ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધા વધસ્તંભે જડ્યો છે. આ સમજો તમે. દેહને એની ઈચ્છાઓ, દેહ એટલે શરીરને, અને એની ઈચ્છાઓ એટલે એના સોલને, એની ઈચ્છા શક્તિ, એની ફિલિંગ્સ અને એના ડિસિઝન પાવરને. જેઓ દેવના છે એણે પોતાના દેહની વાસનાઓને અને એની ઈચ્છાઓને, એની લાગણીઓને વધસ્તંભ પર ચડી દીધા છે. આત્માથી એને મારી નાખ્યા છે. અહીંયા આગળ કહે છે. અને પછી કહે છે ખ્રિસ્તા છે તેઓએ દેહને તથા તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધા વધસ્તંભે જડે છે. જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા બડાઈ ના કરીએ. અને આત્માથી જીવવું એટલે કે પ્રભુના વચનો પ્રમાણે જીવવું. આત્માથી અને સત્યતાથી જેઓ ભજનારાને દેવ ચાહે છે અને એ જ ખરા ભજનારા છે. આજે આપણે આપણા જીવનો તપાસીએ કે આપણે કેવી રીતે જીવીએ છીએ. શું દેહથી દોરવાઈને જીવીએ છીએ કે આત્માથી દોરવાઈને જીવીએ છીએ? અને જો હજુ પણ મોડું થઈ ગયું નથી, હજુ આપણી આંખો મીચાઈ નથી, હજુ આપણા નસકોરામાં શ્વાસ ચાલે છે, આ જ સમય છે કે તમે નક્કી કરો કે હવેથી હું આત્માથી જીવીશ. આ 4 દિવસ બહુ જ જે શિક્ષણ તમને મળ્યું છે એ આત્માને મજબૂત કરનારું શિક્ષણ છે. અને એટલા માટે બધી બાબતો તમે યાદ રાખજો. આત્મામાં મજબૂત થજો, પરિપક્વ થાવ, આત્મામાં પ્રૌઢ થાવ અને બીજા નવા આત્માઓને જન્મ આપો. તો જ તમે દેવની વાડીના સાચા મજૂર કહેવાશો, નહીં તો નકામા ચાકર બની જશો. પ્રભુ આ સમજવાને માટે સહાયને મદદ કરે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ.